ગુજરાતમાં હાલ ખાસ મતદાર સુધારણા યાદીની કામગીરી ચાલી રહી છે। રાજ્યમાં મતદારોની ગણતરીની 100% કામગીરી પૂર્ણ થયા બાદ આજે ડ્રાફ્ટ મતદાર યાદીની જાહેર કરવામાં આવી છે। ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો મતદાર 18મી જાન્યુઆરી સુધી એટલે કે 1 મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકશે। સતત 1.5 માસ ચાલેલી અસરકારક કામગીરી બાદ મુસદ્દા યાદી તૈયાર પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં 4.34 કરોડ મતદારો નોંધાયા છે, જ્યારે 73.73 લાખ મતદારોના નામ મુસદ્દા મતદાર યાદીમાંથી કમી કરવામાં આવે છે। હવે તારીખ 18મી જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાનું નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા જેવા સંબંધિત કોઈ પણ દાવા રજૂ કરવા માંગતા હોય તો તેઓ રજૂ કરી શકશે। ત્યારબાદ 10 ફેબ્રુઆરી 2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે। જે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવે છે એની અંદર અમે જોયું 73,73,000 જેટલા મતદારોના નામ કમી થયા છે। એમાં 18 લાખ જેટલા મૃત્યુ પામ્યા છે, લગભગ 40 લાખ જેટલા મતદારો શિફ્ટેડ છે। આ બધું મળતા અમારે ચૂંટણી પંચને કહ્યું છે કે ભાઈ તમે આવનારા સમયમાં આ જે મતદારો શિફ્ટેડ થયા છે અને મળી આવ્યા નથી એમને શોધવાનો પ્રયાસ એમના તરફથી થાય અને મહત્તમ મતદારોને હજી પણ મતદાર યાદીમાં ઉમેરવામાં આવે એવી અમે રજૂઆત કરી છે। અને આવનારા સમયમાં 27 અને 28 અને 3 ડિસેમ્બર અને 3 અને 4 જાન્યુઆરી કેમ્પ પણ થવાના છે મતદાન મથકો પર, જેથી કરી મતદારો જે પણ રહી ગયા છે એ પણ એમના નામ સરળતાથી નોંધાવી શકે। અત્યાર સુધીની કામગીરી બાબતે ઘણા બધા પ્રશ્નો હતા, એ પ્રશ્નો મેં અવારનવાર રૂબરૂ મળીને અહીંયા રજૂઆત કરી હતી, પરંતુ અમારા પ્રશ્નોનું ઘણા બધા પ્રશ્નોની અંદર નિરાકરણ આવ્યું છે। એટલે એ બાબતે અત્યારે જે યાદી થઈ છે એ બાબતે અમે સંતોષ વ્યક્ત કરે છે, પરંતુ અમારું કહેવાનું છે એ હતું કે જે નામો કે જે રીતના અત્યારે પ્રક્રિયા કરીને કર્યા, પાછા 6 નંબર ફોર્મ ભરીતી વખતે એની અંદર પાછી જે જૂની રીતે જે થતી હતી જે પ્રક્રિયા અને જે આપણે બધું જોયું કે આટલા બધા લોકોના નામ આપણે કાઢવા પડતા હોય, તો હું માનું છું કે એ પદ્ધતિનું પુનરાવર્તન ના થાય અને લોકશાહીનું અને આ લોકશાહીના પર્વનું રક્ષણ થાય એ બાબતે જે પદ્ધતિથી અત્યારે ન્યાયિક રીતે કામ કર્યું છે, આગળ પણ જે વિધિ છે નો મેપિંગની એની અંદર પણ બહુ જ ન્યાયપૂર્ણ રીતે બિલકુલ સિદ્ધાંતો જે ચૂંટણી કમિશનના છે એની આધારે જ કામગીરી થાય, નીતિ નિયમોના આધારે કામગીરી થાય, કોઈ પણ રીતે કોઈ પણ પક્ષ ખોટી રીતે દબાણ કે ધાકધમકી ના કરે। કેમ કે જ્યારે આ ઇમ્યુનિશન ફોર્મ ભરાવતા હતા એ વખતે ઘણી બધી જગ્યા કિસ્સાઓ થાય છે કે બીએલઓને ધાકધમકી આપવા પણ આવી છે, એમના હાથ પગ ભાંગી નાખવા સુધીની પણ ધમકીઓ રાજકીય પક્ષના લોકોએ આપી છે। એટલે હવે જ્યારે આ નો મેપિંગનું થાય એવા સમયે જ્યારે કેમ્પ યોજવામાં આવે તો ત્યાં વિડીયો રેકોર્ડિંગ પણ થાય એવી પણ અમે વાત કરી છે કે ત્યાં વિડીયો રેકોર્ડિંગ થાય જેનાથી કોઈ પણ પક્ષના લોકો એ કોંગ્રેસ હોય કે ભાજપ એ કોઈ પણ બીએલઓ સાથે કે એની સાથે ધાક ધમકી ના કરી શકે।